મારું નામ છે હસમુખભાઈ બચ્ચુભાઈ રાજ્યગુરુ। છેલ્લા 4 વર્ષથી વશિષ્ઠનગર સોસાયટીમાં રહું છું, પરંતુ આ જે કાંઈ ભાઈ પાણી તમે જોવો છો બધું રસોડામાં અને ઘરમાં જો આવી ગયેલું છે। આ તમે જોઈ શકો છો બધાને, આ ગિરિરાજ સોસાયટીમાંથી બધું પાણી આવે છે। આ જે ત્યાં આગળ બધું બોરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા, પણ નગરપાલિકા વાળાને પૂછ્યા વગર આખો રોડ ત્યાં આગળ આપણે તોડી નાખ્યો છે। આખી સોસાયટીનું બધું જ પાણી અત્યારે અમારા ઘરમાં અને રસોડામાં આવી ગયેલું છે। તો નગરપાલિકા ક્યાં પગલાં લે છે, કોને પૂછીને ત્યાં આગળ નાળું તોડ્યું, એના સંપૂર્ણ જવાબદારી લેવી અને એનું અત્યારે સર્વે કરો। અત્યારે બધાના ઘરમાં અત્યારે પાણી ગળી ગયા છે અને એમને બહુ જ પ્રોબ્લેમ છે। છોકરા પડે છે, ગટરો ખુલ્લી છે, કોઈ ધ્યાન દેતા નથી। છેલ્લા 3 વર્ષથી આને આ પ્રોબ્લેમ છે। શું તમે નગરપાલિકાને કોઈ જાણ કરેલી? નગરપાલિકાના છેલ્લા 3 વર્ષથી અમે જાણ કરી છે। અહીંના સોસાયટીના લેટર પેડ ઉપર પણ અમે લખીને આપ્યું છે। એને આ વખતે નાળું બોર્યું હતું ત્યારે પાણી નહોતું આવતું, પણ એ સોસાયટી વાળાએ આખું નાળું તોડી નાખ્યું, રોડ પણ તોડી નાખ્યો અને કોઈને પૂછ્યા વગર રોડ તોડ્યો, એટલે આખા ઘરમાં આ બધી જ જગ્યાએ પાણી અત્યારે ભરાઈ ગયા છે અને બધી જ જગ્યાએ અત્યારે બહુ જ પ્રોબ્લેમ છે। અત્યારે અમારે નગરપાલિકાના જે અહીંયા ચૂકાયેલા છે તે કોઈ વોર્ડના અહીંયા અત્યારે સર્વે લેવા આવ્યા નથી, પણ અમે ચીફ ઓફિસર સાહેબને જાણ કરવાય એના બાબતમાં ચીફ ઓફિસર સાહેબના માણસો આવ્યા હતા, પણ કોઈ એને કોઈ પણ પગલાં લીધા નથી। બધા આવીને જોઈને વ્યા જાય છે। પણ હવે અમારે શું કરવાનું આ પોઝિશનમાં? એને સખ્ત કાર્યવાહી કરવી અને તાત્કાલિક એનું સમાધાન કરવું। હું હેમંતભાઈ ત્રિવેદી બોલું છું અને વશિષ્ઠનગરમાં 14 વર્ષથી લો આને આ પરિસ્થિતિ બહુ હાલતા ઊભી રહી છે। 2 થી 2.5 ઇંચ વરસાદ થાય તો પણ ઘરમાં પાણી ઘૂસી જાય છે। નગરપાલિકાની ઉપર કોઈ પગલાં લેવા તૈયાર થતી નથી। અમારી સોસાયટી દ્વારા ઘણી વખત કહેવામાં આવ્યું છે અહીંયા જોઈને વ્યા જાય છે, અને આમાં કોઈ જીવજંતુ આવી ગયા હોય અને બાળકો રમતા હોય તો શું પરિસ્થિતિ થાય? કોઈ બાળકને મરવાનું પણ ઊભું થઈ પડે છે। આમાં અનેક જીવજંતુ આવી જાય છે અને આ બાબતે ગટરના ઢાંકણાઓ પણ તૂટી જાય છે, એનું પણ કોઈ નિરીક્ષણ નથી કરતા। વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો કોઈ ધ્યાન દેતા નથી। નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ખરા? નગરપાલિકા દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। અહીંયા ખાલી આવે આટો મારીને વયો જવું। ભાઈ નાજાભાઈ બારોટ, અમે આ એકતાનગર સોસાયટીમાં રહીએ છીએ। અત્યારે ચોમાસાની સિઝન છે, આ પાણી અહીંયા એકઠું થાય છે, ભરાય છે, પાણીનો ભરાવો થાય છે, માણસોને અવર જવરમાં બહુ મુશ્કેલી પડે છે। પડખે તો હોસ્પિટલ છે એમ, તો ત્યાં કોઈ હાજા માંદા બીમાર દર્દીઓ હોય અને જવું આવવું હોય તો તકલીફ પડે છે। એટલે આમાં નગરપાલિકાએ અથવા કોઈ સત્તાધારી પક્ષે જોવું જોઈએ અને સારું કરાવવું જોઈએ। ચાલો, મહુવા વશિષ્ઠનગર સોસાયટી કોર્પોરેશન હાઉસિંગ સોસાયટીમાં 253 પરિવારના રહેઠાણ હોય અને આ રહેઠાણ વિસ્તારમાં ઉપર વરસાદ પડવાથી, ગામડાઓમાં વરસાદ પડવાથી ખૂબ જ પાણી આવ્યું છે। મહુવામાં ખરેખર વરસાદ નથી, પણ ઉપર ગામડાનું પાણી જે આવે છે એ પાણી ધીમે ધીમે સોસાયટીને પાણીમાં ગરકાવ કરતું જાય છે। આવનારા સમયમાં સોસાયટીના રહીશોને તકલીફ પડે અને કદાચને સોસાયટી ડૂબી જાય તો એના માટે જવાબદાર તંત્રના અધિકારીઓ કોણ, જે તે અધિકારી અથવા તો તંત્ર એ વહેલી તકે આના માટે પગલાં લઈ અને જે કાંઈ બને તે વશિષ્ઠનગરના રહીશોને સલામતી અને શાંતિ અને આરોગ્યને જોખમમાં ન મુકાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા માટે અમે વશિષ્ઠનગરના રહીશો અહીંયા વિનંતી કરીએ છીએ। બધા ભેગા થયા છીએ અને સર્વાનુમતે અમે સ્વયંભૂ જુવાળથી આ રજૂઆત કરીએ છીએ અને આ કામ જો શરૂ નહીં થાય તો આના માટે અમારે કોઈ પણ માર્ગ અપનાવવો પડશે અને અપનાવતા અમે અચકાશું નહીં। 5/7/2026 રવિવારે 3 ઇંચ વરસાદ આવતા વશિષ્ઠનગર કોઓપરેટિવ સોસાયટી મહુવા બ્રહ્મ સમાજમાં કડકડસમાં પાણી ભરાઈ ગયા છે। આ પાણી ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને સોસાયટીમાં રહેતા તમામ રહીશોના ઘરમાં પાણી ઘૂસી જાય એવી પરિસ્થિતિ થઈ રહી છે। જાનહાલને માલને નુકસાન થાય, પણ માનવને નુકસાન થાય એ કઈ હદે વ્યાજબી છે? તંત્રને ગયા વર્ષ 2 વર્ષથી વારંવાર અરજીઓ આપવા છતાં તંત્ર અને જે તે લગતા વચન કરશન પર્સને કોઈ આમાં ધ્યાન આપ્યું નથી। તો હવે અત્યારે જે કોઈને નુકસાની જાય એના માટે જવાબદાર કોણ? આનો સોલ્યુશન કેવી રીતે અને તાત્કાલિક ધોરણે કેમ થાય એવી અમારી ઉગ્ર માંગ છે, અને તાત્કાલિક ધોરણે આનું સમાધાન કરો। મહુવા નગરપાલિકા વિસ્તારમાં જે જોઈ શકાય છે કે માળિયા અને જાદરા ગ્રામ્ય વિસ્તારમાંથી જે છે ઉપર ભારે વરસાદ જે છે 10 ઇંચ જેટલો વરસાદ આ છેલ્લા ગઈકાલના 2:30 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં થયેલો છે અને પાણીની બહુ ભરપૂર આવક થઈ રહી છે। અત્યારે અમે સ્થળનું નિરીક્ષણ કર્યું છે કે બ્રહ્મ સમાજમાં જે છે અત્યારે બહુ મોટા જથ્થામાં પાણી જે છે એ ભરાયેલું અમને જોવા મળ્યું। એના નિકાલ સ્વરૂપે અત્યારે અમે નેશનલ હાઈવે ના પ્રતિનિધિને પણ અમે બોલાવ્યા છે અને એનું પણ કંઈક આ રસ્તો અત્યારે અમે કરી રહ્યા છીએ।